शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। नमः श्री शंकरानंद गुरुपादाम्बुजन्मने सविलास महामोह ग्राहग्रासैक कर्मणे 63 श्लोक थी। जन्मादिकारणत्वाख्य लक्षणेन भृगुः पुरा पारोक्ष्येण गृहीत्वाथ विचाराद्व्यक्तिमैक्षत। यद्यपि त्वमसीत्यत्र वाक्यं नोचे भृगोः पिता तथाप्यन्नं प्राणमिति विचार्यस्थलमुक्तवान्। अन्नप्राणादिकोशेषु सुविचार्य पुनः पुनः आनन्दव्यक्तिमीक्षित्वा ब्रह्मलक्ष्माप्ययुयुजत। सत्यं ज्ञानमनन्तं चेति एवं ब्रह्मस्वलक्षणम् उक्त्वा गुहाहितत्वेन कोशेष्वेतत्प्रदर्शितम्। पारोक्ष्येण विबुध्येन्द्रः य आत्मेत्यादिलक्षणात् अपरोक्षीकर्तुमिच्छन् चतुर्वारं गुरुं ययौ। આ બધા શ્લોકોમાં બતાવે છે ગ્રંથકાર કે કેવી રીતે જુદા જુદા ઉપનિષદ મહાવાક્યના વિચાર દ્વારા પરોક્ષ જ્ઞાન જન્મે એ બધા ઉપનિષદ કેવું બતાવે છે. તો પહેલા તૈત્તરીય ઉપનિષદનું દૃષ્ટાંત આપવામાં આવ્યું કે ભૃગુ જ્યારે એમના પિતા વરુણ પાસે ગયો, અધિ ભગવો બ્રહ્મેતિ, ભગવાન મને બ્રહ્મનો બોધ કરો, ત્યારે એને બ્રહ્મનું લક્ષણ કહેવામાં આવ્યું. લક્ષણ અર્થાત ચિહ્ન, ઓળખાવનારું ચિહ્ન. યતો વા ઇમાની ભૂતાની જાયંતે યેન જાતાની જીવંતી યત પ્રયંતિ વિસંવિશંતિ તદ વિજિજ્ઞાસસ્વ તદ બ્રહ્મેતિ. હે ભૃગુ, આ બ્રહ્મ છે જેમાંથી આ સમગ્ર જગતનો જન્મ છે, જેમાં એની સ્થિતિ છે અને જેમાં આવડી જગત લીન થઈ જાય છે, એને તું જાણવાની ઈચ્છા કર. એ બ્રહ્મ છે. પણ બ્રહ્મને ક્યાં જાણવું, કઈ જગ્યાએ બ્રહ્મને જોવું? તો બ્રહ્મ જે આ રીતે જગતનું ઉપાદાન કારણ છે, એ બ્રહ્મને ક્યાં શોધવું? અન્નમ પ્રાણમ ચક્ષુ શ્રોત્ર મનોવાચમિતિ. અન્ન, પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન, વાણી, હે ભૃગુ, આ બધા સ્થળોએ તું તપાસ કર અને જો કે આમાં કઈ જગ્યાએ બ્રહ્મનું લક્ષણ લાગુ પડે છે. યદ્યપી ત્વમસીત્યત્ર વાક્યમ નો છે ભૃગો પિતા. એ ભૃગુવલ્લીમાં એવું એક વાક્ય નથી જ્યાં પિતાએ ભૃગુને કહ્યું હોય, એટલે કે ગુરુએ શિષ્યને કહ્યું હોય કે ત્વમ બ્રહ્માસી, તું બ્રહ્મ છે. તત્વમસી, તું તત્ છે, બ્રહ્મ છે, એવું સીધું વાક્ય કહ્યું નથી.
આમ તો માત્ર બ્રહ્મનું લક્ષણ કહ્યું, ચિહ્ન કહ્યું કે બ્રહ્મ જગતનું ઉપાદાન કારણ છે. પણ વિચાર્ય સ્થળ મુક્તવાન, કઈ જગ્યાએ બ્રહ્મનું અન્વેષણ કરવું જોઈએ એ સ્થળો કહેવામાં આવ્યા. અન્ન, પ્રાણ, વાણી, મન બધા સ્થળો છે ત્યાં તપાસ કર. અન્ન પ્રાણાદિ કોશેષુ સુવિચાર્ય પુનઃ પુનઃ. અને એટલા માટે ભૃગુએ આ સ્થળે નજર કરી, અન્ન પર નજર કરી કે હા, અન્નમાંથી જગતનો જન્મ છે, અન્નમાં જગતની સ્થિતિ છે, અન્નમાં વળી જગત લીન થઈ જાય છે, પણ અન્ન બ્રહ્મ છે. એમ કહીને પિતા પાસે ગયો તો કે નહીં, અન્ન તો બ્રહ્મ નથી, કારણ કે અન્ન પોતે પણ કશાકમાંથી જન્મે છે. પ્રાણ બ્રહ્મ તો નહીં, પ્રાણ પણ કશાક પર આધારિત છે. મન બ્રહ્મ તો કે નહીં, મન પણ કશાક પર આધારિત છે. વિજ્ઞાન બ્રહ્મ છે, બુદ્ધિ બ્રહ્મ તો કે નહીં, એ પણ કશાક પર આધારિત છે. આનંદ સ્વરૂપ આત્મા બ્રહ્મ છે. આનંદ વ્યક્તિ ઈક્ષિત્વા બ્રહ્મલક્ષ્મા બી અયુયુજત. કે આત્મા આનંદ સ્વરૂપ છે અને જોડે જોડે બ્રહ્મનું લક્ષણ લાગુ પડે છે. અર્થાત હું અન્નમય નથી, પ્રાણમય નથી, મનોમય નથી, વિજ્ઞાનમય નથી, હું આનંદ સ્વરૂપ છું. અને વળી આનંદ કેવો છે? જેમાંથી જગતનો જન્મ છે, જેમાં જગતની સ્થિતિ છે, જેમાં જગતનો લય છે. એટલે એક બાજુ બ્રહ્મનું લક્ષણ કહે છે કે એમાંથી જગતનો જન્મ, સ્થિતિ, લય છે. અને બીજી બાજુ પંચકોશના વિચારથી એ પણ સમજ્યો કે હું આનંદ સ્વરૂપ છું. અને જો એ આનંદમાં જ બ્રહ્મનું લક્ષણ અર્થાત જન્મ, સ્થિતિ, લય એ પણ લાગુ પડ્યું. આ રીતે આનંદ સ્વરૂપ આત્મા બ્રહ્મ છે એ પ્રકારે એને અપરોક્ષ જ્ઞાન થયું. સત્યમ જ્ઞાનમ અનંતમ ચૈતિ એવમ બ્રહ્મ સ્વલક્ષણમ. આ આવા કહેવામાં આવ્યું બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ઉક્તવા. આ પ્રકારે ઉપનિષદે કહ્યું કે બ્રહ્મ કયું છે? તો બ્રહ્મનું શું સ્વરૂપ છે? સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ ઉક્તવા ગુહાહ્ય તત્વેન. અને પછી કહેવામાં આવ્યું કે બ્રહ્મ તો ગુહામાં રહેલું છે. યો વેદ નિહિતમ ગુહાયામ. સત્ય જ્ઞાન અનંત સ્વરૂપ બ્રહ્મ ગુહામાં રહેલું છે. ગુફામાં રહેલું છે. કઈ ગુફામાં રહેલું છે? પંચકોશ રૂપી ગુફામાં રહેલું છે. ઉક્ત્વા ગુહાહિ તત્વેન કોશેષુ એતત પ્રદર્શિતમ. ઉપનિષદે કહ્યું કે આ બ્રહ્મ ગુફામાં રહેલો છે. એ કેવી ગુફા? તો કે પંચકોશ રૂપી ગુફા. કે પેલા અન્નમય આત્મા છે, પછી પ્રાણમય આત્મા છે, એમાં વળી અંદર સૂક્ષ્મ મનોમય આત્મા છે, એની પણ અંદર વિજ્ઞાનમય આત્મા છે, એની પણ અંદર આનંદમય આત્મા છે. અરે એનું પણ અધિષ્ઠાન બ્રહ્મ છે. એ કેમ રીતે એ બ્રહ્મ એ પ્રત્યેક આત્મા છે એવો ઉપદેશ તૈત્તરીય ઉપનિષદમાં કરવામાં આવ્યો છે. આમ તૈત્તરીય ઉપનિષદનું પર્યાલોચન કરવાથી સ્પષ્ટ થાય છે કે ત્યાં મહાવાક્યનો ઉપદેશ છે અને શિષ્ય એ મહાવાક્ય બધા વિચાર કરે છે ત્યારે એને અપરોક્ષ જ્ઞાન જન્મે છે. પછી છાંદોગ્ય ઉપનિષદનું દૃષ્ટાંત આપવામાં આવ્યું 67મા શ્લોકમાં. પારોક્ષેણ વિબુદ્ધેન્દ્ર ય આત્મા ઇત્યાદિ લક્ષણાત. ત્યાં આત્માનું લક્ષણ આપવામાં આવ્યું. ય આત્મા અપહત પાપમાં વિજર વિમૃત્યુ વિશોક. કે આત્મા નિષ્પાપ છે, વૃદ્ધાવસ્થાથી રહિત. તો આ પ્રકારે ઇન્દ્ર અને વિરોચન બંનેના સાંભળવામાં આવ્યું કે આત્મા આ પ્રકારનો છે. પ્રજાપતિ પાસે ગયા, એમનો ઉપદેશ પ્રાપ્ત થયો. પ્રજાપતિએ પહેલા ઉપદેશમાં એમ જ કહ્યું પહેલી વાર કે આ જાગ્રત જે પુરુષ છે આત્મા છે. એટલે ટૂંકમાં સ્થૂળ દેહ દ્વારા વ્યવહાર કરનાર ચૈતન્ય આત્મા છે એવો ઉપદેશ કર્યો. ઇન્દ્ર આ ઉપદેશ પ્રાપ્ત કરીને પાછો ગયો અને વિચાર કરવા લાગ્યો કે આત્માનું લક્ષણ કયું છે? અપહત પાપમાં વિજર વિમૃત્યુ વિશોક. અરે આત્મા તો મૃત્યુથી રહિત છે, વૃદ્ધાવસ્થાથી રહિત છે. પણ જેને હું આત્મા સમજ્યો છું, આ સ્થૂળ દેહ જેને હું આત્મા સમજ્યો છું, એ તો આવું ના હોય શકે. કારણ કે મેં જોયું કે આ દેહની અંદર, દેહ ઉપર જયારે કોઈ વસ્ત્ર અલંકાર નથી ત્યારે આત્મા વસ્ત્ર અલંકાર વગરનો છે. વસ્ત્ર અલંકાર વગેરે ધારણ કરવામાં આવે ત્યારે આત્મા વસ્ત્ર અલંકાર ધારણ કરે છે. તો તે રીતે આ દેહમાં જો આંખ ન હોય તો આત્માની આંખ ન હોય, અને આ દેહના જો હાથ પગ કપાઈ જાય તો આત્માના પણ કપાઈ જાય. આ દેહ મૃત્યુ પામે તો આત્મા મૃત્યુ પામે.
એટલે વિજરહ વિમૃત્યુ આત્મા જરા મૃત્યુ શરદ રહિત છે. એ લક્ષણ આ સ્થૂળ દેહમાં જાગૃત પુરુષમાં લાગુ નથી પડતું. એટલે પાછો ગયો, ફરીને ઉપદેશ કરવામાં આવ્યો કે આ સ્વપ્નનો દ્રષ્ટા છે, આત્મા છે. ત્યારે તેને સ્વીકારેલું, પછી વિચાર કર્યો કે અજર અપહત પાપમાં વિજરહ વિમૃત્યુ આ સ્વપ્નો દ્રષ્ટા જે છે એને લાગુ પડે છે કે ના? ત્યાં પણ લાગુ પડતું નથી. સ્વપ્નોમાં પણ આત્માને જાણે કોઈ એની પર હુમલો કરતું હોય, જાણે કે એનો કોઈ મરી જતું હોય, એવું પણ એવો અનુભવ થતો હોય છે. આમ સ્વપ્નમાં પણ ક્યારેક આવી રીતે પોતે ઘવાયો હોય, દુઃખ સહન કરતો હોય, અરે મૃત્યુ પામતો એ પણ અનુભવ થાય છે. તો કે સ્વપ્નોના આત્મા જે છે એ પણ વિજરહ મૃત્યુ તો નથી. વળી પાછો ગયો, વળી ઉપદેશ કરવામાં આવ્યો આ સુષુપ્તિમાં જે આત્મા છે એ આત્મા છે, સુષુપ્ત પુરુષ આત્મા છે. પાછો ગયો, વળી પાછું વિચાર્યું કે અપહત પાપમાં વિજરહ મૃત્યુ લાગુ પડે છે કે નહીં? તો કે નહીં, આ સુષુપ્તિની અંદર તો હું મને જાણતો નથી અને બીજા કશાને જાણતો નથી. તેથી એવા આત્માને જાણીને કેવી રીતે આપણા જીવનની બધી ઈચ્છાઓ મહત્વાકાંક્ષાઓ પૂરી થાય? તો કે નહીં, ત્યાં પણ આ અપહત પાપમાં વિજરહ વિમૃત્યુ આ કોઈ સત્ય સંકલ્પ સત્ય કામ સત્ય સંકલ્પ જેની સર્વ કામનાઓ સત્ય છે, જેના સર્વ સંકલ્પો સત્ય, આવું લક્ષણ ત્યાં પણ લાગુ પડતું નથી. આમ લક્ષણ એક વારમાં ચિહ્ન આપવામાં આવ્યું, પછી ચિહ્ન લગાડીએ. ધારો કે 50 કે 100 વ્યક્તિઓ બેઠેલી હોય ને આપણે કોઈ વ્યક્તિને શોધી કાઢવી હોય, જાણતા ના હોય, કોઈ બહારથી બોલાવવા આવે અને કહ્યું કે અમુક વર્ણવાળા માણસ છે એને તમે લઈ આવો, બધે જુએ કે વર્ણન લાગુ પડે છે કે નહીં. 6 ફૂટ 3 ઇંચ ઊંચો, 170 પાઉન્ડ વજન અને મોટી મૂછો, ધારો કે એવી જાતનું વર્ણન હોય તો બધે જુએ પછી કે છે કે નહીં. જ્યાં લાગુ પડતો હોય એ માણસે શોધી કાઢે. અને કહે લક્ષણ. લક્ષણ એને કહેવાય જે બીજી બધી વ્યક્તિઓથી જુદું પાડીને પણ ઓળખાવે. તે આત્મા કેવો છે? નિષ્પાપ છે, વૃદ્ધાવસ્થાથી રહિત, વિકારથી રહિત, મૃત્યુથી રહિત. તો એને જોયું કે આ જાગ્રત આત્મા તો એવો નથી, સ્વપ્ન આત્મા તો એવો નથી, સુષુપ્ત આત્મા પણ એવો નથી. આ રીતે 4મી વાર પછી ઉપદેશ કરવામાં આવ્યો કે આ ત્રણનું અધિષ્ઠાન ભૂત છે એ આત્મા છે. અને ત્યાં લક્ષણ લાગુ પડ્યું. અપરોક્ષી કરતું ઇચ્છન ચતુર્વારમ ગુરુમ યયૌ. એ આત્માને અપરોક્ષીકરણ આત્માને અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત કરવા ઈચ્છાથી 4 વખત આવી રીતે ઇન્દ્ર પ્રજાપતિ પાસે ગયો. આ વિચારની પ્રક્રિયા છે. 4 વાર જવું એટલે શું? એને વિચાર કર્યો. જેમ ભૃગુ પર 5 વાર ગયો. તદ વિજ્ઞાય વર્ણમ પિતરમ ઉપસસાર. આવી રીતે સમજો કે અન્ન બ્રહ્મ છે એ પ્રકારે સમજ જ્ઞાન પ્રાપ્ત કરીને પિતા વરુણ પાસે ગયો. વરુણ કે નહીં, ફરી તપસ્યા કર, ફરી વિચાર કર. પ્રાણ બ્રહ્મ છે એ વિચાર એ જ્ઞાન સમજ પ્રાપ્ત કરીને વળી પાસે ગયો. આમ પ્રત્યેક વાર ગુરુ પાસે જવું અર્થાત વિચાર કર્યો કે બ્રહ્મનું લક્ષણ છે એ અન્નમાં લાગુ પડે છે કે નહીં? બધી રીતે પ્રાણમાં, મનમાં, વિજ્ઞાનમાં લાગુ પડે છે કે નહીં? તેમાં આત્માનું લક્ષણ છે આ વિશ્વમાં, તેજસમાં, પ્રાજ્ઞમાં લાગુ પડે છે? નહીં લાગુ પડતો. અને આ રીતે આત્માનમ પરોક્ષતયા અવગત્ય પહેલા આત્માનું પરોક્ષ જ્ઞાન થયું કે આત્મા છે, નિષ્પાપ છે, જરા મૃત્યુથી રહિત છે. અને પછી શરીરત્રય નિરાકરણ્યના કે સ્થૂળ શરીર એવો આત્મા ન હોઈ શકે, સૂક્ષ્મ શરીર પણ નથી, કારણ શરીર પણ નથી. અને આ રીતે બ્રહ્માંડમ ચતુર્વારમ ઉપસન્ન હતી. 4મી વાર પછી આ સ્થૂળ સૂક્ષ્મ કારણ શરીરાદ વ્યતિરિક્ત, આ ત્રણેય શરીરથી વ્યતિરિક્ત, ત્રણેય શરીરનો જે સાક્ષી, આ ત્રણેય શરીરની મર્યાદાથી પર એવું જે આત્મા છે એનું અપરોક્ષ જ્ઞાન પ્રાપ્ત થયું. હું આપણે છંદોગ્ય ઉપનિષદના 8મા અધ્યાયની અંદર આ પ્રકારે શ્રુતિ પ્રતિપાદન કર્યું છે. એ બતાવે છે કે પહેલા વાક્યથી પરોક્ષ જ્ઞાન થયું. એ આત્મા અપહત પાપમાં વગેરે સાંભળવાથી જ્ઞાન થયું કે આવો આત્મા છે, પણ કયો છે એ ખબર નથી. અને પછી ઉપદેશ કરવામાં આવ્યો મહાવાક્યનો. એ પછી જયારે વિચાર કરવામાં આવ્યો ત્યારે વિચારને કારણે અપરોક્ષ જ્ઞાન જન્મે. એટલે આ વસ્તુ કહેવામાં આવે આ કે પહેલા પરોક્ષ જ્ઞાન જન્મે. વાક્યાત પરોક્ષ જ્ઞાન ઉત્પદ્યતે. પહેલા વાક્યથી પરોક્ષ જ્ઞાન જન્મે.
નિશ્ચેષેણ વિચાર્યતે વાક્યાર્થે એ વહા વાક્યના અર્થને જ્યારે નિશ્ચેષથી સર્વ રીતે વિચાર જ્યારે કરવામાં આવે ત્યારે ત્યાં આગળ અપરોક્ષ જ્ઞાન જન્મે. હવે 68મા શ્લોકમાં આગળ ઐતરેય ઉપનિષદ એની વાત કરે છે. ગ્રંથકાર બધા ઉપનિષદનું આવી રીતે એક અવલોકન કરે છે અને બતાવે છે કેવી દરેક ઉપનિષદમાં આ પ્રકારે વિચાર કઈ રીતે વિચાર કરવામાં આવે છે અને કઈ રીતે વિચારને કારણે કેવી રીતે અપરોક્ષ જ્ઞાન જન્મે છે. 68મા શ્લોકમાં કહે છે આત્મા વા ઇદમિત્યાદૌ પરોક્ષમ બ્રહ્મ લક્ષિતમ અધ્યારોપાપવાદાભ્યામ પ્રજ્ઞાનમ બ્રહ્મ દર્શિતમ. ત્યાં આત્મા વાયદમ ઇત્યાદૌ પરોક્ષમ બ્રહ્મ લક્ષિતમ. હવે ઇતરે ઉપનિષદ તો જેને અભ્યાસ કર્યો એને ખબર પડે શું કહેવા માંગે છે. આત્મા વા ઇદમ ઇત્યાદૌ આત્મા વા ઇદમેક એવાગ્રાસીત નાન્યત કિંચન મિષદ. તો જેમ છંદોગ્ય ઉપનિષદનો પ્રારંભ થાય છે સદૈવ સૌમ્ય ઇદમગ્રાસીત એકમેવા દ્વિતીયમ. હે શ્વેતકેતુ આ સમગ્ર જગત એના સર્જન પહેલા એક અદ્વિતીય સત હતું. તો ઇતરે ઉપનિષદમાં શું કહે છે આત્મા વા ઇદમેક એવાગ્રાસીત. ઇદમ આ સમગ્ર જગત એક આત્મા એવ અગ્રે આસીત. ત્યાં ગુરુજી પોતાના શિષ્યને કહે છે કે આ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા એક આત્મા જ હતું. ત્યાં આત્મા શબ્દ વાપરે છે. છાંદોગ્ય ઉપનિષદમાં સત શબ્દનો પ્રયોગ છે, અહીં આત્મા શબ્દનો પ્રયોગ છે. એ આત્મા એક અને અદ્વિતીય નાન્યત કિંચન મિષત. ત્યારે કોઈ સક્રિય બીજી ચેતન વસ્તુ હતી જ નહીં. આત્મા એક અદ્વિતીય એક માત્ર આત્મા જે ચેતન હતો, બીજું કાંઈ જ ન હતું. આમ સમગ્ર જગત એની ઉત્પત્તિ પહેલા માત્ર એક ચેતન આત્મ સ્વરૂપ હતું. એટલે એનો અર્થ એવો થયો કે ઉત્પત્તિ પછી પણ એવું જ છે, છતાં પણ આ રીતે કહેવામાં આવ્યું ઇત્યાદૌ પરોક્ષમ બ્રહ્મ લક્ષિતમ. આ પ્રકારે બ્રહ્મ એટલે જગતનું કારણ. તો કારણનું નિરૂપણ કરવા માટે આ પ્રકારની ભાષા, આ પ્રકારની શૈલી કે જેમ છંદોગ્યમાં કહેવામાં આવ્યું કે આ સમગ્ર જગતની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય સત હતું. આમ સત જગતનું કારણ કે જે કાર્યની પહેલા નામ કારણ નિયત પૂર્વ ભાવે કાર્યની ઉત્પત્તિ થાય એની પહેલા જે જરૂર હતું એનું નામ કારણ. જેમ કે ઘડાની ઉત્પત્તિ થતા પહેલા જે હતું એનું નામ કારણ માટી. તેવી રીતે આ જગતની ઉત્પત્તિ પહેલા ત્યાં શું હતું એ જગતનું કારણ કહેવાય. તો જગતની ઉત્પત્તિ પહેલા છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવ્યું તે પ્રમાણે એક અદ્વિતીય સત હતું, અર્થાત જગતનું કારણ સત છે. અહીં ઐતરેય ઉપનિષદમાં કહેવામાં આવે છે કે આ જગતની ઉત્પત્તિ પહેલા એક અદ્વિતીય આત્મા હતો, અર્થાત આત્મા જગતનું કારણ છે. જગતનું કારણ એટલે બ્રહ્મ. આમ આ રીતે પહેલા ઉપદેશ કરવામાં આવ્યો પરોક્ષમ બ્રહ્મ લક્ષિતમ. આ પ્રકારે પરોક્ષ બ્રહ્મ લક્ષિતમ આ વાક્યથી બ્રહ્મનું લક્ષણ કહેવામાં આવ્યું કે જગતની ઉત્પત્તિ પહેલા જે એકમાત્ર હતું એ આત્મા છે, એ બ્રહ્મ છે. એ પ્રકારે બ્રહ્મનું લક્ષણ કહેવામાં આવ્યું. પછી તો બહુ બધી કથા કહેવામાં આવી. ઐતરેય ઉપનિષદમાં સરસ કથા કહેવામાં આવે. તો આવો આત્મા હતો એક અદ્વિતીય સૈક્ષત સ ઇમાન લોકાન સૃજત. આ આત્માએ પછી આ બધા લોકની રચના કરી. સ્વર્ગલોક, અંતરિક્ષ લોક, પૃથ્વીલોક, પાતાળ લોક, આ લોકની રચના કરી. સૈક્ષત ઇમેન લોકાહ લોકપાલાન સૃજયતિ. એટલે પહેલા સૈક્ષત લોકાન સૃજયતિ. પહેલા એમણે આત્માએ ઈક્ષણ કર્યું, સંકલ્પ કર્યો કે આ લોકની રચના કરો, જગતની રચના કરો. એમ કરીને એમણે 4 લોકની સ્વર્ગ, અંતરિક્ષ, પૃથ્વી, પાતાળ આવા લોકની રચના કરી.
સૈક્ષત ઇમેન લોકાહ. વળી પાછો વિચાર કરો, આ બધા લોક તો સર્જાઈ ગયા, લોક એટલે જગત તો સર્જાઈ ગયો. લોકપાલાન સૃજયતી, લોકપાલાન સૃજય. હું લોકપાલો રચના કરું, અર્થાત આ બધા લોક છે એનું પાલન કરનારા જે દેવતાઓ છે એનું સર્જન કરવું. તો એ સર્જન કરવા શું કર્યું? સહ અભ્યએવ પુરુષમ સમુદ્રત્ય અમૂર્છયત. એમ વિચારના પરમાત્માએ જળમાંથી એક પુરુષ કાઢે, જળમાંથી જ એક પુરુષને અવયવવાળો બનાવ્યો. એક મનુષ્યના આકાર એટલે વિરાટ પુરુષની રચના થઈ. તો આવી રીતે સૌથી પહેલા વિરાટ પુરુષની રચના થઈ અને ત્યાર પછી પરમાત્માએ એના પર તપશ્ચર્યા કરી, તપ કર્યું. એને કારણે ધીમે ધીમે વિરાટ પુરુષના એક પછી એક અંગો ઉપસી આવવામાં આવ્યા. મુખમ નિર્ભિદ્યત. ત્યાં આગળ સૌથી પહેલા મુખ, એનું જેમ ઈંડામાંથી ફૂટે ને તેવી રીતે અમારી પહેલા મુખ ઉત્પન્ન થયો. બધી વાણી અને વાઘ ઇન્દ્રિયથી અગ્નિ ઉત્પન્ન થયો. પછી નાકના બે નસકોરા પ્રગટ થયા, એમાંથી પ્રાણ અને વાયુ ઉત્પન્ન થયા. પછી બે નેત્ર પ્રગટ થયા, એમાંથી ચક્ષુ અને આદિત્ય. ચક્ષુ એટલે કે આ ઇન્દ્રિય, આદિત્ય એટલે કે અધિષ્ઠાન દેવતા. મુખમાંથી વાણી એટલે કે ઇન્દ્રિય, અગ્નિ એટલે અધિષ્ઠાન દેવતા. નાસિકામાંથી તો કે ઘ્રાણ અને વાયુ, તો એ રીતે ઇન્દ્રિય અને અધિષ્ઠાન દેવતા. લોકપાલની સર્જન કરવાનું છે. આમ એક પછી એક બધા અવયવો ત્યાં ફૂટતા ગયા. એમાંથી તે કરણ એટલે કે ઇન્દ્રિય અને એનું અધિષ્ઠાન દેવતા, આ પ્રકારનું સર્જન થયું. પછી આ બધા દેવતાઓનું સર્જન કરીને એ પરમાત્માએ બધાને સંસાર સમુદ્રની અંદર આવી ગયા. બધા દેવતાઓ તો જ સંસાર ચાલે ને. જો તમે સર્જન કર્યા પછી અસંસારી હોય તો સર્જન ચાલે નહીં. બધા દેવતાઓ સંસાર સમુદ્રમાં પડ્યા એટલે બધાને ભૂખ અને તરસ લાગી. નહીં તો ભૂખ તરસ ના હોય. દેવતાઓને ભૂખ અને તરસ વાળા થઈ ગયા. એટલે દેવતાઓએ પૂછ્યું ભગવાનને, ભગવાન અમારે મળે એવા સ્થાનની વ્યવસ્થા કરો જેમાં રહીને અમે અમારી ભૂખ તરસ छिपाવી શકીએ. એટલે એવું કંઈક શરીર રચો જેમાં પ્રવેશ કરીને અમે અમારી ભૂખ તરસ छिपाવી શકીએ. એટલે પછી આ ભગવાને એમને માટે પહેલા જુદા શરીરની રચના કરી. પેલા ઘોડાની રચના કરી, તુલાભાઈ ના, પેલા ગાયનું શરીર બનાવ્યું. એટલે દેવતાઓ જોયું ખરું કે નહીં, આ અમારા આપણે પર્યાપ્ત નથી. ટૂંકમાં આ શરીરથી અમારું કામ બરોબર ચાલે નહીં, એની સારા કોઈ બીજા શરીરની રચના કરો. ભગવાનને કહેનાર લોકો છે. દેવતાઓએ કહ્યું ભગવાનને કે આ ગાયનું શરીર પર્યાપ્ત નથી, એનાથી કે વધારે સારા શરીરની રચના કરો. એટલે ભગવાન પછી ઘોડાના શરીરની રચના કરી, એની સમક્ષ મૂક્યો. દેવતા એનું પણ બરોબર નિરીક્ષણ કર્યું કે નહીં, આ પણ બરોબર નથી, એ પણ એનાથી પણ અમારું કામ નહીં ચાલે. આમ ગાય ઘોડા એટલે આપણે કલ્પના કરવાની કે એક પછી બધા શરીરો સર્જાયા છે. ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં એક કોષ જીવથી મળીને બધા શરીરો સર્જાયા છે. દેવતા એક પછી એક બધાનું નિરીક્ષણ કર્યું કે આ પર્યાપ્ત નથી. અને છેલ્લે તાભ્ય પુરુષમ આનયત. પછી એમના માટે આ મનુષ્ય દેહની રચના કરવામાં આવી અને એમને દેખાડ્યું. એ જોઈને બધા દેવતા ખૂબ, કારણ કે એમાંથી ઉત્પન્ન થયેલા હતા. વિરાટ પુરુષનો જે આકાર હતો એમાં દેવતા ઉત્પન્ન થયા. એ પ્રકારના આકારની રચના કરવામાં આવી, મનુષ્યની રચના કરવામાં આવી ત્યારે બધા ખૂબ ખુશ થઈ ગયા કે વાહ વાહ, આ તો ખૂબ સુંદર નિવાસ સ્થાન બતાવ્યું. આમાં અમે આનંદથી રહી શકીશું અને અમારી બધી જરૂરિયાતો સારી પહેલે પૂરી થશે. આમ જ્યારે દેવતાઓ ખુશ થયા ત્યાર પછી પરમેશ્વર એમને કહ્યું તો બધા આ દેહની અંદર પોતપોતાનું યોગ્ય સ્થાન પ્રાપ્ત કરો, આશ્રયમાં દાખલ થઈ જાઓ. એની આખી પ્રક્રિયા વિપરીત થઈ ગઈ, એનો ક્રમ બદલાઈ ગયો. પહેલા મુખમાંથી વાણી અને એમાંથી અગ્નિ પ્રગટ થયેલો, તો અગ્નિ વાણી બનીને મુખમાં પ્રવેશ કર્યો. અગ્નિ વાઘ ભૂતવા મુખમ પ્રાવિશત. વાયુ પ્રાણ બનીને નાસિકામાં પ્રવેશ કર્યો. આદિત્ય ચક્ષુ બનીને આંખોમાં પ્રવેશ કર્યો. આ બધા દેવતાઓએ તે ઇન્દ્રિયમાં પ્રવેશ કર્યો.
તો ભાઈ ભૂખ અને તરસ તો રહી ગયા છે સંસારવાળા. એ કે ભાઈ અમારે માટે પણ સ્થાન આપો. ભૂખ અને તરસ કે ભગવાનને કે અમારા માટે કોઈ સ્થાન નક્કી કરો. ત્યારે ભગવાને કહ્યું કે આ ભૂખ તરસ તમને બંનેના બધા દેવતાઓ સાથે જોડી દઉં છું. ટૂંકમાં દેવતાઓ જ્યારે જ્યારે કોઈ પ્રકારનો એટલે કે ચક્ષુ પોતાના રૂપ રંગનો જ્યારે ઉપભોગ કરશે, આ કર્ણ જે છે એ જ્યારે શબ્દ રંગનો ઉપભોગ કરશે ત્યારે જોડે તમને પણ તમારું પણ કામ થશે, તમે એમાં ભાગીદાર બની જશો. આમ આ ભૂખ તરસને બધા દેવતાઓના ભાગીદાર બનાવ્યા. ચાલો, એટલે લોક બની ગયા, લોકપાલ બની ગયા, ભૂખ તરસ બની ગઈ. તો હવે ખોરાક તો જોઈએ ને. સહીક્ષત ઇમેન લોકાશ્ચ લોકપાળાશ્ચ અન્નમ એભ્ય સૃજયતિ. આ લોક તૈયાર થઈ ગયા, દેહ તૈયાર થઈ ગયો, લોકપાલ ઇન્દ્રિયો તૈયાર થઈ ગઈ. હવે એમને માટે અન્નની રચના કરો. અને પછી જળમાંથી પંચ મહાભૂતમાંથી અન્ન તૈયાર કર્યું. એટલે એ બધા જગતના પદાર્થો તૈયાર કર્યા. આ પ્રકારે આને કહેવાય અધ્યારોપ. એટલે અધ્યારોપાપવાદાભ્યામ. એટલે પહેલા કહ્યું કે આત્મા એક અદ્વિતીય આત્મા સમગ્ર જગતનું કારણ છે. એ પ્રકારે બ્રહ્મનું જ્યારે આવું લક્ષણ કહ્યું, પછી અધ્યારોપ અને અપવાદની પ્રક્રિયાથી આ પ્રકારે અધ્યારોપ થયો. આમ શરીરની રચના થઈ, દેવતાઓની રચના થઈ, ઇન્દ્રિયોની રચના થઈ, દેવતાઓની રચના થઈ, એમના માટે આહારની રચના થઈ, બધું માખું તૈયાર થઈ ગયું. સહીક્ષત કથમ નિદમ મદૃતે સ્યાદ હતી. ભયા પરમેશ્વરે વિચાર કર્યો કે આ પિંડ મારા વગર કેવી રીતે રહી શકે. કતરેણ એટલે ટૂંકમાં જો આ વાણી જો મારા વગર બોલી શકતી હોય, ને નાક જો સૂઈ શકતું હોય, ને આંખો જોઈ શકતી હોય, ને કાન સાંભળી શકતા હોય, તો મારો શું ઉપયોગ છે? ટૂંકમાં મારા વગર આ કંઈ ના કરી શકે. ભગવાન કહે છે પરમેશ્વર કે હું અંદર ન હોઉં તો એટલે પેલો આત્મા ન હોય, ભોગતા ન હોય, તો આ ઇન્દ્રિયો બધી કર્મ ના કરી શકે. ને બિચારી આંખ ધારો કે સારા સારા રૂપ રંગનું જ્ઞાન લે તો કોને માટે? આ કાન સારા સારા શબ્દ વગેરેનું જ્ઞાન લે તો કોને માટે? ટૂંકમાં આ બધી ઇન્દ્રિયો જે છે એ તો કરણ છે. એ પોતાના માટે નહીં પણ બીજા કોઈને માટે આ બધી ભેટ લાવતી હોય છે. તે કોના માટે ભેટ લાવે? જેમાં અત્યારે કાન આ શબ્દોની ભેટ લાવી રહ્યા છે, ચક્ષુ રૂપ રંગની ભેટ લાવી રહ્યું હોય, તો એનો ભોગવનાર તો કોઈ જોઈએ ને. એટલે પરમેશ્વરે વિચાર કર્યો કે આ ઉપાધિઓ તૈયાર થઈ, એમાં કોઈ ભોગવનાર ના હોય તો પછી આ ઉપાધિઓનો અર્થ શું? કથનનું ઇદમ મદૃતે સ્યાદિ. આ મારા વગર કઈ રીતે કાર્ય કરશે? એ નક્કી કર્યું કે હું આમાં પ્રવેશ કરું તો જ, એટલે ચૈતન્યમાં પ્રવેશ કરે તો જ આ પિંડની રચનાનો કોઈ અર્થ છે. એનો ભોગતા હોય તો જ આ બધી જે ભોગ્ય વસ્તુ છે અને ભોગના કારણો છે એનો અર્થ થાય. એટલે ભગવાન પછી પ્રવેશ કર્યો. સહિતમેવ સીમાનું વિદાર્ય એ તયા દ્વારા પ્રાપદ્યત. એમણે પછી આ સીમા એટલે આ આપણું મસ્તક છે બ્રહ્મરંધ્ર, ત્યાં આગળ વિદાર્ય, ત્યાં આગળ એમણે એને ચીરીને એ માર્ગ દ્વારા પરમાત્મા અંદર પ્રવેશ કરો. આવી જાતની કથા છે. આવી કથા છે. ટૂંકમાં અત્યારે જે જીવ રૂપે વ્યવહાર કર્યો છે વાસ્તવમાં એ જ પરમેશ્વર છે. બે માર્ગ છે દેહમાં પ્રવેશ કરવાના. એક માર્ગ તો એ છે કે આપણા જમણા અંગૂઠાથી પ્રવેશ કરવાનો, અને બીજો માર્ગ છે બ્રહ્મરંધ્રમાંથી પ્રવેશનો. તું પગના અંગૂઠાથી પેલા પ્રાણ એટલે આ કરણે પ્રવેશ કર્યો, અને આ બ્રહ્મરંધ્રમાંથી પરમાત્માએ પ્રવેશ કર્યો. એની આ ત્રણ અવસ્થાઓ: જાગ્રત અવસ્થા, સ્વપ્ન અવસ્થા, સુષુપ્તિ અવસ્થા. આ પ્રકારે પ્રવેશ કર્યોનો અર્થ એ થયો કે સ જાત ભૂતાની અભિવ્યખ્યત. આ પ્રકારે શરીરમાં પ્રવેશ કરીને પરમાત્માએ શરીરમાં અહંભાવ સ્થાપિત કર્યો. પ્રવેશ કરીને અહંભાવ સ્થાપિત કર્યો. તાદાત્મ્યથી ગ્રહણ કરો, પોતે જીવ બની ગયો. પછી વળી ઘણા બધા પૂર્વના પુણ્યને કારણે જ્યારે એને કોઈ ગુરુનો બોધ પ્રાપ્ત થયો કે મેં અન્ય વાવ દિશ દીધી, એ મારા સિવાય બીજું કોણ છે? એટલે એને બોધ કરવામાં આવે કે તું કોણ છે?
એટલે આ પરમાત્મા જેણે પ્રવેશ કરેલો એને આ પ્રકારે વિચાર્યું કે અહીં મારા સિવાય કોણ છે? તો કે મારા સિવાય કોઈ જ નથી, અર્થાત હું જ એક છું. સૈતમેવ પુરુષમ બ્રહ્મ તતમ અપશ્યત. અને એને જોયું કે જે આત્મા છે વાસ્તવમાં સર્વવ્યાપી પરમાત્મા છે. આ પ્રકારે અપવાદ પહેલા અધ્યારોપ કરવામાં આવ્યો કે આ દેહની રચના કરવામાં આવી, કર્મની રચના કરવામાં આવી, ઇન્દ્રિયોની રચના કરવામાં આવી, દેવતાઓની રચના કરવામાં આવી, બધા બધા આહારની રચના કરવામાં આવી અને પરમાત્માના બધી રચના કરીને એમાં પ્રવેશ કર્યો અને પોતે જેને ભોગતા બની ગયો, દેહની અંદર અહંભાવ ધરાવીને અધ્યારોપ થયો, જીવ બની ગયો. અપવાદ. પછી ગુરુ પાસેનો બોધ પ્રાપ્ત, તું કોણ છે? અને જયારે આ પ્રકારના બોધ આપવામાં આવ્યો ત્યારે પછી કે હું એક છું, આ બીજા છે, આ ત્રીજા છે, શું અનેક બધા છે? અહીં મારા સિવાય બીજું કોણ છે? પછી એને જોયું કે મારા સિવાય કોઈ છે જ નહીં, હું એ છું. આ પ્રકારે ગુરુના ઉપદેશને કારણે બોધ પ્રાપ્ત થયો કે જે કંઈ છે તો હું જ છું. હું માત્ર આ એક જ દેહનો આત્મા નથી, સર્વદેહનો આત્મા છું, સમગ્ર જગતનો આત્મા છું, હું જ બ્રહ્મ છું. આ પ્રકારે એ જીવાત્માએ પોતાની જાતને, આત્માને બ્રહ્મ રૂપે દર્શન કર્યા. એટલે કહ્યું અધ્યારોપ અપવાદાભ્યામ પ્રજ્ઞાનમ બ્રહ્મદર્શિતમ. અધ્યારોપ અને અપવાદની પ્રક્રિયા. ત્યાં ઇતરેય ઉપનિષદમાં પછી વિચાર પણ બતાવવામાં આવ્યો છે. કોઈ મહાત્મા ઉપાસના તો જેને ઉપાસના કરીએ છીએ, જેને જાણવા ઈચ્છે છે આત્મા કયો છે? બે આત્મા અહીં છે. એક આત્મા તો કે ચૈતન્ય અને બીજો આત્મા છે એ આત્માને મદદ કરનાર. એટલે ટૂંકમાં જેના દ્વારા નેત્રથી જોઈ છે એ આત્મા છે કે જે નેત્ર દ્વારા જોઈ છે એ આત્મા છે? અમે એમાંથી કોણ આત્મા છે? આ ભોગતા આત્મા છે કે કરણ આત્મા છે? આ પ્રકારે વિચાર કરવામાં આવ્યો કે જે આત્માને અમે જાણવા માંગીએ છીએ એનું વાસ્તવિક સ્વરૂપ શું છે. આ રીતે વિચાર કરતા આ જ્ઞાન થયું કે પ્રજ્ઞાનમ બ્રહ્મ. આજે આત્મા જે વાસ્તવમાં પ્રજ્ઞાન છે, આ જ્ઞાન સ્વરૂપ છે અને એ જ બ્રહ્મ છે. આ રીતે ઐતરેય ઉપનિષદની અંદર પણ પ્રજ્ઞાનમ બ્રહ્મ દર્શિતમ, વાસ્તવમાં પ્રજ્ઞાન બ્રહ્મ છે આ પ્રકારે દર્શાવવામાં આવ્યું. એટલે કે જે આત્મા સમગ્ર જગતનું કારણ છે, આ જગતની ઉત્પત્તિ પહેલા જે એક અદ્વિતીય આત્મા હતો એ જ વાસ્તવમાં પ્રજ્ઞાન એટલે જ્ઞાન સ્વરૂપ છે અને એ જ બ્રહ્મ છે. આમ ઐતરેય ઉપનિષદમાં પણ અધ્યારોપ અને અપવાદની પ્રક્રિયાથી, અધ્યારોપ અર્થાત આત્મા પર જીવત્વનો અધ્યારોપ, બ્રહ્મ પર જગતનો અધ્યારોપ, અપવાદ એટલે નેતિ તો કે જીવનું વાસ્તવિક સ્વરૂપ શું છે? એમ કે જીવનું વાસ્તવિક સ્વરૂપ પ્રજ્ઞાન છે, જ્ઞાન સ્વરૂપ છે અને એ જ બ્રહ્મ છે. આમ કરીને આ બધા શ્લોકોમાં ગ્રંથકારે બતાવ્યું કે કેવી રીતે જુદા જુદા ઉપનિષદમાં પણ આ રીતે વિચારની પ્રક્રિયા દ્વારા શિષ્યને જીવ અને બ્રહ્મના ઐક્યનો બોધ થયો છે. પહેલી વાર જયારે વાક્ય કહેવામાં આવે ત્યારે માત્ર પરોક્ષ જ્ઞાન જન્મે કે ઓહો બ્રહ્મ છે, આત્મા છે, જગતનું કારણ છે. વાસ્તવમાં એ જગતનું કારણ હું જ છું, હું જ એક અદ્વિતીય છું, એ પ્રકારનું જ્ઞાન તો જયારે આત્મા પર વિચાર કરવામાં આવે, અપવાદ કરવામાં આવે ત્યારે એ પ્રકારનું જ્ઞાન થાય. આ પ્રકારની પ્રક્રિયા બધા જ ઉપનિષદમાં અપનાવવામાં આવી છે. એટલે ગ્રંથકારે કહ્યું કે પહેલા જયારે ઉપદેશ કરવામાં આવે ત્યારે જિજ્ઞાસુને પરોક્ષ જ્ઞાન જન્મે, પરંતુ જે ઉપદેશ વાક્ય છે એના પર વિચાર કરવામાં આવે ત્યારે ધીમે ધીમે એ પરોક્ષ જ્ઞાન અપરોક્ષ જ્ઞાનમાં ફેરવાય. તો ઉક્ત ન્યાયમ ઇતરાસુ શ્રુતિષુ અપી અતિદિશતિ. બીજી શ્રુતિ અર્થાત બીજા ઉપનિષદમાં પણ આ જ નિયમ કે આ જ પદ્ધતિ અપનાવવામાં આવી છે. એ 69માં શ્લોકમાં કહે છે અવાંતરેણ વાક્યેન પરોક્ષા બ્રહ્મધીર ભવેદ સર્વત્રૈવ મહાવાક્ય વિચારાદ પરોક્ષધીઃ. અવાંતરેણ વાક્યેન
પરોક્ષા બ્રહ્મધિ ભવેદ. તો આ રીતે શાસ્ત્રમાં કે ઉપનિષદમાં બે પ્રકારના વાક્યો સ્વીકારવામાં આવ્યા છે, એક અવાંતર વાક્ય અને બીજું મહાવાક્ય. મહાવાક્ય ને કહેવાય જે જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરનારું હોય ને મહાવાક્ય કહેવાય. જેમ કે તત્વમસી, આ તત્ અને ત્વમ બંનેને સામાન્યકરણમાં મૂકીને તત્ અને ત્વમના ઐક્યનું પ્રતિપાદન કરનારું વાક્ય છે ને મહાવાક્ય કહેવાય. તો પ્રજ્ઞાન બ્રહ્મ, પ્રજ્ઞાન એટલે કે જ્ઞાન સ્વરૂપ આત્મા એ જ બ્રહ્મ છે. અયમ આત્મા બ્રહ્મ, આત્મા વાસ્તવમાં બ્રહ્મ છે. અહમ બ્રહ્માસ્મિ, અને આવા બધા વાક્યો જે છે, સયશ્ચાયમ પુરુષે યશ્ચા સાવાદિત્ય સૈક. આ પુરુષમાં જે ચૈતન્ય છે તે અને આ સમષ્ટિમાં જે ચૈતન્ય છે વાસ્તવમાં એક જ છે. આવી રીતે મહાવાક્યનો ઉપદેશ મહાવાક્ય, પણ એ સિવાયના બીજા વાક્યો મહાવાક્યમાં તત્વમસી, તદ એટલે કે એ ઈશ્વર કે બ્રહ્મ, ત્વમ એટલે કે જીવ, અસી અર્થાત એ બંનેના ઐક્યનું પ્રતિપાદન. તો ઘણા બધા વાક્યો હોય જે તત્પદને સમજાવનારા હોય, બે વાક્યો હોય જે ત્વમ પદને સમજાવનારા હોય, અને ત્રીજું વાક્ય હોય જે આ બંનેના ઐક્યને પ્રકાશિત કરનારો હોય. જેમ કે તૈત્રીય ઉપનિષદમાં પણ સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, આ બ્રહ્મનું લક્ષણ કહેનારું વાક્ય છે. યતો વા ઇમાની ભૂતાની જાયંતે, આ પણ બ્રહ્મ ઉપાદાન કારણ છે, બ્રહ્મનું લક્ષણ કરનારું વાક્ય છે. આ વાક્યને અવાંતર વાક્ય કહેવામાં આવે છે. જે માત્ર જીવનું પ્રતિપાદન કરનારું વાક્ય હોય કે પછી બ્રહ્મનું પ્રતિપાદન કરનારું વાક્ય માત્ર હોય, વાક્યોને અવાંતર વાક્ય કહેવામાં આવે છે. જેના આપણે એવું સાંભળીએ કે સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ, બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, અનંત છે. ત્યારે બ્રહ્મનું જ્ઞાન જન્મે ખરું, પણ એ જ્ઞાન પરોક્ષ જ્ઞાન જન્મે. જ્યારે એમ કહેવામાં આવે કે વાસ્તવમાં એ બ્રહ્મ તું છે, ત્યારે એનું અપરોક્ષ જ્ઞાન જન્મે. એટલે અવાંતરેણ વાક્ય પરોક્ષા બ્રહ્મધિ ભવેત, અવાંતર વાક્યથી બ્રહ્મનું પરોક્ષ જ્ઞાન થાય. સર્વત્રૈવ મહાવાક્ય વિચારાત, બધા જ ઉપનિષદમાં મહાવાક્યના વિચારથી જ અપરોક્ષ જ્ઞાન જન્મે. બે પ્રકારના વાક્યો થયા, અવાંતર વાક્ય અને મહાવાક્ય. એ ખરેખર ઉપનિષદનો ઉપદેશ એટલે મહાવાક્ય, એ જ માત્ર વાક્ય એટલે મહાવાક્ય. તત્વમસી અહમ બ્રહ્માસ્મિ, દરેક ઉપનિષદમાં આવું કોઈનું કોઈ મહાવાક્ય અર્થાત જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવાનું વાક્ય હોય. કારણ કે જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવું એ જ ઉપનિષદનો મુખ્ય વિષય છે. પણ માત્ર આટલું કે ઉપનિષદ બેસી ના રહે તું બ્રહ્મ છે, તું એટલે શું, બ્રહ્મ એટલે શું, અને તું બ્રહ્મ છે એટલે શું, આ બધાનું વિસ્તારથી પ્રતિપાદન કરવામાં આવે. અને એટલા માટે બ્રહ્મ એટલે જગતનું કારણ, કેવું બ્રહ્મ જગતનું કારણ છે, અધ્યારોપ અપવાદ અધ્યારોપથી સમજાવવામાં આવે. પ્રવેશ શ્રુતિ દ્વારા જીવનું સ્વરૂપ કેવું છે કહેવામાં આવે, અને પછી અપવાદ દ્વારા આ જીવ અને બ્રહ્મના ઐક્યનું પ્રતિપાદન કરવામાં આવે. આ પ્રકારની પદ્ધતિ દરેક ઉપનિષદ અપનાવતો હોય છે. સર્વત્ર એવા મહાવાક્ય વિચારાદ અપરોક્ષધિ, સર્વત્ર આ બધી શ્રુતિમાં મહાવાક્યના વિચારથી જ અપરોક્ષ જ્ઞાન જન્મે, બીજા વાક્યના વિચારથી પરોક્ષ જ્ઞાન જન્મે. આ પ્રકારે બધા ઉપનિષદની જે શૈલી છે એનું પ્રતિપાદન કરવામાં આવ્યું. તો કોઈક એમને કહે છે નનુ મહાવાક્ય વિચારસ્ય અપરોક્ષ જ્ઞાનજનકત્વમ સ્વકપોલ કલ્પિતમ, કે આ મહાવાક્યથી એક મોટો પ્રશ્ન એ છે, આ બધા ટેકનિકલ પ્રશ્નો, ટેકનિકલ એટલે કે આ વાક્યના ઉપદેશથી અપરોક્ષ જ્ઞાન જન્મે એવું તમને કોણે કહ્યું? શબ્દથી અપરોક્ષ જ્ઞાન જન્મે એવું કેવી રીતે તમે કહો? જ્યારે શબ્દથી કશાનું વર્ણન કરવામાં આવે ત્યારે આપણને હંમેશા પરોક્ષ જ્ઞાન જન્મતું હોય છે. એટલે એક સિદ્ધાંત એવો છે કે શબ્દથી હંમેશા પરોક્ષ જ્ઞાન જન્મે. જેવી રીતે અત્યારે હું તમને અમેરિકાના આશ્રમનું વર્ણન કરું, ધારો કે કોઈ ના જોયો હોય તો તમને કેવું જ્ઞાન જન્મે? એક ચિત્ર ખરું થાય કરો આશ્રમનું, તો એ જ્ઞાન કેવું હોય? પરોક્ષ જ્ઞાન. તો ત્યાં જાઓ અને પછી જુઓ ત્યારે એનું અપરોક્ષ જ્ઞાન જન્મે. એટલે આ પ્રકારની એક માન્યતા છે કે શબ્દથી કે વાક્યથી હંમેશા પરોક્ષ જ્ઞાન જન્મે, અને જ્યારે પછી એને પ્રત્યક્ષતયા જોવામાં આવે ત્યારે એનું એ વસ્તુનું અપરોક્ષ જ્ઞાન જન્મે. કોઈ વ્યક્તિનું પણ વર્ણન કરીએ તો પણ પહેલા આપણને એનો ખ્યાલ મનમાં આવે પરોક્ષતા, પછી એને જયારે જોઈએ ત્યારે એ જ્ઞાન અપરોક્ષ બને.
તો વેદાંત વાત સ્વીકારે છે. વેદાંત કહે છે કે આ નિયમ બધી વખતે લાગુ પડતો નથી. સામાન્ય રીતે આ નિયમ લાગુ પડે ખરો કે જ્યારે શબ્દથી કશાનું વર્ણન કરવામાં આવે ત્યારે આપણા પરોક્ષ જ્ઞાન જન્મે, અને પછી જ્યારે જોઈએ કે ખાતરી કરીએ સ્વયં ત્યારે પરોક્ષ જ્ઞાન જન્મે. બરોબર છે. પણ એવું કહે જે વસ્તુ આપણાથી જુદી હોય એને માટે બરાબર છે, જે વસ્તુ હાજર ના હોય એને માટે બરાબર છે. જે વ્યક્તિ નથી એનું આ પ્રકારે વર્ણન કરવામાં આવે તો વ્યક્તિમાંથી જુદી છે અને હાજર પણ નથી, અને એ પ્રકારનું વર્ણન કરવામાં આવે ત્યારે પરોક્ષ જ્ઞાન જન્મે. એટલે જે વિષયમાંથી ભિન્ન હોય અને અન્યત્ર હોય, પરોક્ષ હોય એવા વિષયનું જ્યારે વર્ણન કરવામાં આવે ત્યારે પરોક્ષ જ્ઞાન જન્મે. પણ જે મારી સામે હોય અને ઓળખતો ના હોય, આમ ઘણી વાર બને કે કોઈ વ્યક્તિ સાથે આપણે વાત કરતા હોઈએ અને ખ્યાલ ના આવ્યો છે તો વાત ચાલતી હોય, પછી કોઈક આવીને આપણે ઓળખાણ કરાવે, બંનેને ઓળખનારું કે સ્વામીજી આને ઓળખ્યા, આ તો પેલા દેવદત્ત છે, ધારો કે ઓળખાણ કરાવે, એક પછી મારા મનમાં ટ્યુબલાઇટ છે કે હા વાત બરોબર છે, તો આ દેવદત્ત છે એ ઉપદેશ વાક્ય થયું. એનાથી મને જ્ઞાન જન્મ્યું, દેવદત્તનું અપરોક્ષ જ્ઞાન જન્મ્યું. કારણ કે દેવદત્ત હાજર છે. ટૂંકમાં જ્યારે વસ્તુ કે વિષય હાજર હોય, એની ઓળખાણ ન હોવાને કારણે માનતા હોય કે પરોક્ષ છે. એટલે વસ્તુ પરોક્ષ છે અર્થાત મારાથી ભિન્ન છે, દૂર છે, હું જાણતો નથી, એ પ્રકારનો ખ્યાલ જે છે એ બે વખતે હોય શકે. એક તો ખરેખર વસ્તુ મારાથી દૂર હોય ને તેથી હું જોતો ન હોઉં અને માટે મને ખબર ન હોય, માટે માનું કે હું આ વ્યક્તિને જાણતો નથી કે જોતો નથી. અને વસ્તુ મારી સામે હોય છતાં ઓળખતો ના હો તો મારો એવો જ ખ્યાલ જન્મે કે આ વ્યક્તિને મેં જોઈ નથી, કે હું જોતો નથી. જેમ ઈશ્વરને હું જોતો નથી એ પ્રકારનો મારો ખ્યાલ છે, તો બે કારણથી હોય છે કે ક્યાં ઈશ્વર ખરેખર દૂર હોવાને કારણે હું જોતો નથી, ઈશ્વર ક્યાંક સ્વર્ગમાં વૈકુંઠમાં ક્યાંક છે ને માટે મારા અત્યારે જ્ઞાનનો વિષય નથી, અથવા ઈશ્વર મારી સમક્ષ હોય છતાં એને ઓળખતો ન હોવાને કારણે પણ એવું જન્મે કે હું ઈશ્વરને જોતો નથી. તો હું બ્રહ્મને જાણતો નથી, ઈશ્વરને જાણતો નથી કે ઈશ્વરથી ભિન્ન છે, એ પ્રકારનો મારો અત્યારનો ખ્યાલ છે. એ ખ્યાલનું કારણ શું? ખરેખર ઈશ્વર મારી દૂર છે માટે માનું છું કે ઈશ્વર મારાથી ભિન્ન છે, કે ઈશ્વર જેવો છે તો એને ઓળખતો નથી માટે આ પ્રકારનો ખ્યાલ છે? વેદાંત શાસ્ત્ર કહે છે કે બ્રહ્મ મારાથી દૂર છે માટે એવું નથી, પરંતુ બ્રહ્મને ઓળખવામાં આવતું નથી. એટલે 10મો છોકરો, 10મો ખોવાઈ ગયો, 10મો નષ્ટ હે. અમે 10માની શોધ ચાલી રહી છે. એ 10માની શોધ ત્યારે ચાલતી હોય જ્યારે બધાના મનમાં આ પ્રકારનો નિશ્ચય હોય કે 10મો હું નથી, 10મો મારાથી ભિન્ન છે અને ક્યાંક બીજે તો જ શોધ કરે. આમ 10મો હાજર હોવા છતાંની ઓળખાણ ન હોવાને કારણે આ પ્રકારનો ખ્યાલ જન્મ્યો. તો જે વસ્તુ નિત્ય પ્રાપ્ત છે કે સિદ્ધ છે, સિદ્ધ વિષયને કહેવાય. સિદ્ધ 10મો છોકરો હાજર છે. આવા સિદ્ધ વિષયમાં પણ અજ્ઞાનને કારણે આપણામાં એ પ્રકારનો ભ્રમ જન્મે કે વસ્તુ પરોક્ષ છે. ટૂંકમાં કઈક વસ્તુ પરોક્ષ છે, મારાથી ભિન્ન છે, દૂર છે, આ પ્રકારનો ખ્યાલ ક્યાં તો ખરેખર વસ્તુ દૂર હોય માટે જન્મે, અથવા તો વસ્તુ હાજર હોય છતાં ઓળખાણ ન હોવાને કારણે પણ જન્મે. એટલે ભ્રમ પણ હોઈ શકે. એટલે વેદાંત શાસ્ત્ર છે કે નહીં, આ બ્રહ્મ પરોક્ષ છે એ હકીકત નથી, ભ્રમ છે. એટલા જ માટે શબ્દથી આ ભ્રમ દૂર થાય અને બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન જન્મે. એટલે 70મા શ્લોકમાં ગ્રંથકાર આ કહે છે, બ્રહ્મા પરોક્ષ સિદ્ધ્યર્થમ મહાવાક્યમિતિરિતમ વાક્યવૃત્તાવતો બ્રહ્મ આપરોક્ષે વિમિતિર્નહિ. બ્રહ્મ આપરોક્ષ સિદ્ધ્યર્થમ મહાવાક્યમિતિરિતમ વાક્યવૃત્તો. એ ગ્રંથકાર કહે છે કે હું જ્યારે એમ કહું છું કે મહાવાક્યના વિચારથી અપરોક્ષ જ્ઞાન જન્મે ત્યારે એ મારો કોઈ સ્વતંત્ર વિચાર નથી. વાક્યવૃત્તો એ રીતમ, વાક્યવૃત્તિ નામનો એક ગ્રંથ છે જે શંકરાચાર્ય ભગવાને રચેલો છે, એમાં એમણે કહેલું છે બ્રહ્મ અપરોક્ષ આપરોક્ષ સિદ્ધ્યર્થમ મહાવાક્યમિતિ, કે મહાવાક્ય બ્રહ્મના અપરોક્ષ જ્ઞાન મળે છે. એથી વાક્યવૃત્તો એ રીતમ,
આ વાક્યવૃત્તિ નામના ગ્રંથમાં કહેવામાં આવ્યું છે. અતઃ બ્રહ્મ અપરોક્ષે વિમતિર નહીં. ટૂંકમાં એક એવું કહેવામાં આવે છે, બ્રહ્મનું કોઈ દિવસ બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન જન્મે જ નહીં. બ્રહ્મ તો પરોક્ષ જ્ઞાનનો વિષય જ રહે એવું માનનારા લોકો છે. એટલે ગ્રંથકારને કહેવું પડે કે ના, એવું નથી. બ્રહ્મ વાસ્તવમાં અપરોક્ષ જ્ઞાનનો વિષય બને. પોતે બતાવ્યું કેવી રીતે બધા ઉપનિષદમાં પણ મહાવાક્યના વિચારથી બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન જન્મે છે. અને પછી અહીંયા વાક્યવૃત્તિ આપતા વાક્ય. તો વાક્યવૃત્તિ એટલે પૂર્વ આચાર્યોએ શંકરાચાર્ય રચેલો ગ્રંથ. એમાં શંકરાચાર્ય મહારાજે કહેલું છે કે મહાવાક્યમ બ્રહ્મ અપરોક્ષ સિદ્ધ્યર્થમ, આ બ્રહ્મના અપરોક્ષ જ્ઞાન માટે મહાવાક્ય છે. એ વાક્યવૃત્તિમાં કહેવામાં આવે છે. માટે બ્રહ્મ અપરોક્ષે વિમતિર નહીં, એટલે બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન જન્મે એમાં કોઈ પ્રકારની વિમતિ નથી, કોઈ સંશય નથી કે વિવાદ નથી. એમ કે ને હવે ગ્રંથકાર આ વાક્યવૃત્તિ નામના ગ્રંથમાંથી ઘણા બધા શ્લોકો કહે છે કે કેવી રીતે વાક્યવૃત્તિ ગ્રંથમાં કેવી રીતે પ્રતિપાદન કરવામાં આવ્યું છે કે મહાવાક્યથી બ્રહ્મનું અપરોક્ષ જ્ઞાન જન્મે. એ બધા એક પછી 8 શ્લોકો વાક્યવૃત્તિ ગ્રંથમાંથી અહીંયા આગળ લે છે, મને બતાવે છે. આવતા વારમાં આપણે ચર્ચા કરશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.